ગુડ મોર્નિંગ ઓલ. મારું નામ છે ડૉક્ટર નરેશ બુટાણી. પોતે માઇક્રોબાયોલોજિસ્ટ છું. માઇક્રોબાયોલોજી ભણાવું છું અને માઇક્રોબાયોલોજીમાં રિસર્ચ કરું છું. આ હંમેશા પ્રથમ પ્રેમ રહ્યો છે. પણ ધીમે ધીમે જ્યારથી વિજયભાઈના સંપર્કમાં આવ્યા અને અહીંયા આવવા પહેલાં ટુ બી વેરી ઓનેસ્ટ હું બુક નહોતો વાંચતો તો બીજું ઘણું બધું, પણ બુક નહોતો વાંચતો. પણ જ્યારથી પુસ્તક પ્રેમીઓનો સંપર્કમાં આવે એટલે કહે ને કે બુકો પડ્યા કામ કરે છે, ખોટી વાત નથી. હું ખુદ એનો અનુભવી છું કે લોકો વાંચતા થાય જોઈને હું વાંચતો થયો છું અને ધીમે ધીમે રિવ્યૂ આપતો થયો છું. પણ હજી કદાચ મોટા પુસ્તકો સુધી નહીં, પણ નાના પુસ્તકોથી શરૂઆત કરી છે અને મને નાના પુસ્તકો અત્યારે ગમે છે. કેમ કે પેલું કહેવાય ને કે નાના ટાર્ગેટ હોય જલ્દી એચીવ થઈ જાય તો આપણને ખુશી થાય. તો આજે એવું જ એક નાનું એવી સરસ પુસ્તક છે મારી પાસે અને પુસ્તકનું નામ છે પાંદડે પાંદડે રેખા. હવે આ પાંદડે પાંદડે રેખા શું છે એમાં એ તમને સમજાવું કે આ નાના એવા પુસ્તકની અંદર અલગ અલગ પ્રદેશોની, અલગ અલગ કાળખંડોની, અલગ અલગ વિભૂતિઓની, અલગ અલગ ધર્મોની, અલગ અલગ પુરાણ કહેતા કે અલગ અલગ ધર્મ ગ્રંથોની ઘણી બધી વાતો છે. જ્યારે હું આટલા બધા શબ્દ બોલો ત્યારે તમને એમ થાય કે આટલી બધી અલગ અલગ વાતો આમાં આવે કેમ? સૌથી મોટો પ્રશ્ન આ છે. તો આ પુસ્તક છે એ કોઈ લેખક દ્વારા પોતાના થોટ્સથી નથી લખાયું, પણ એમણે ખૂબ સારું કામ શું કર્યું છે કે આ દરેક વસ્તુને સંક્ષેપમાં કરી અને સંકલિત કરી ને આ પુસ્તકમાં મૂક. આ પુસ્તક ખાલી 42 પેજનું છે અને પુસ્તકની સાઇઝ તમે જોશો તો થોડીક યુનિક છે. લાંબુ પુસ્તક છે. જનરલી આ રીતના પુસ્તકો ઓછા હોતા હોય છે. સરસ એટલું પુસ્તક છે કે તમે જે પણ પેજ ખોલો ને તો એક પેજ પર એક વસ્તુ, બીજા પેજ પર બીજી વસ્તુ, એટલે જે પણ પાનું ખોલશો એટલે તમે 100% એક પેજ વાંચો એટલે એક વાર્તા પૂરી થઈ. હવે આની અંદર મારે તમારી પાસે થોડી અમુક જે મને ગમી છે એવી વાતો શેર કરવી છે. હવે બીજી એક વસ્તુ, માત્ર વાર્તાઓ નથી, વાર્તાઓની સાથે સાથે થોડું ઘણું એનાલિસિસ છે અને બીજું મેં કીધું તેમ એની સાથે થોડી ફિલોસોફી જોડાણે. બાકી ઘણા લોકોને એવું થાય કે માત્ર વાર્તાઓની બુક છે, પણ એવું નથી. અમે જેમ કીધું કે અલગ અલગ કાળખંડો, અલગ અલગ પ્રદેશોની વાર્તા. તો શરૂઆત જ જેનાથી હું કરીશ એવી એક વાર્તા મારે શેર કરવી છે. વાર્તાનું શીર્ષક છે ઘર દીવડા. એટલે કે આપણા વતનની ટાઇટેનિક. આપણે જે જૂના સૌરાષ્ટ્રવાસીઓ હશે એની પાસેથી ઘણીવાર એક નામ સાંભળ્યું હશે, હાજી કાસમદારી વીજળી. મેં ખાલી નામ જ સાંભળ્યું હતું. મેં કોઈ દિવસ અંદરની ડિટેલ આ પુસ્તક વાંચ્યા પહેલાં મને નહોતી ખબર. આ હાજી કાસમદારી વીજળી એટલે એ સમયનું ગુજરાતનું ટાઇટેનિક કહી શકાય. વહાણ, અને બહુ સરસ મોટું વહાણ હતું. એની જે આખી કરુણ ઘટના બની હતી એનું બહુ સંક્ષિપ્તમાં આની અંદર વિવરણ છે. અને આ સંક્ષિપ્તમાં છે. હવે આનાથી મારા પર શું અસર પડી ને સંક્ષિપ્ત વાંચવાની શું અસર થાય તે મને આના પરથી અનુભવ કે આના લગભગ 40 ચેપ્ટરમાંથી 12 થી 13 ચેપ્ટર મને એવા લાગ્યા કે વાંચ્યા પછી મને એમ થયું કે આના પરથી ફૂલ બુકો વાંચવી જોઈએ. એટલે આ એક પ્રેરણારૂપ પુસ્તક. હાજી કાસમદારી વીજળી એના પરનું જે આ અંદર એક ઘટના આપી છે કે કરુણ ઘટના એવી છે કે એ સમયે જે સૌથી સારામાં સારું વહાણ આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારથી ઉપડતું હોય વીજળી નામ હતું એમ. અને એક વખત એક કચ્છના વિસ્તારના 13 વરરાજાઓને જાન લઈને જતું હતું અને મુંબઈ પહોંચવાનું હતું. કેમ કે સામે પક્ષે બધી કન્યાઓ હતી, આ બાજુથી બધા વરરાજાઓ ઉપડતા હતા અને મધદરિયે એ ડૂબી જાય છે અને જે કરુણાંતિકા સર્જાઈ છે એનું વર્ણન આની અંદર એક પેજમાં લખેલું છે. પણ એક પેજમાં જો રૂવાડા ઊભા થઈ જાય ને ત્યારે મને એમ લાગ્યું કે આ પુસ્તક વાંચશે ને તો 100% રડાઈ દેશે. અને ત્યાર પછી મને થોડું કનેક્ટ થયું કે હાલમાં કદાચ આદિત્ય ગઢવી આના પરનું આખું એક નાટક પણ કરે છે. આ આપણા પ્રદેશની વાત થઈ. માત્ર આવી સાદી વાર્તાઓ નથી, ગૂઢ રહસ્યોવાળી વાર્તા. એક વાર્તા છે અંધકારનો પ્રદેશ. આ વાર્તા 18મી સદીમાં સર્બિયાના એક ગૂઢ ચિંતક જેને કહેવાય, કેમ કે એમનું લખાણ બહુ સિમ્પલ હોય પણ એના કન્ટેક્સ્ટ બહુ બધા અલગ અલગ છે. એક જ માણસ એક જ વાર્તા વાંચે એટલે એને એક અર્થ સમજાય, એ જ વાર્તા બીજો માણસ વાંચે તો બીજો અર્થ સમજાય. લેખકનું નામ છે સ્ટેફાનોવિક કારાડઝિક. એણે એક બહુ સરસ વાર્તા લખી. આના કરતાં હું સંક્ષિપ્તમાં તમને કહીશ. એક સમ્રાટ હોય છે જેણે લગભગ એવું માની લો કે પૃથ્વીનો મોટા ભાગનો હિસ્સો જીતી લીધો હોય છે. પછી આપણે પૃથ્વીનો એક ભાગ ખબર છે કે ભાઈ દરેક ભાગમાં આપણી જેમ 24 કલાકનો દિવસ 24 કલાકમાં દિવસ રાત્રિને અનુભવ થવા એવા પ્રદેશો નથી.
અમુક પ્રદેશો એવા છે જ્યાં લાંબા સમય સુધી અંધકાર હોય, અમુક પ્રદેશો એવા છે કે જ્યાં લાંબા સુધી આપણને તાપ મળતા હોય, સૂર્યપ્રકાશ મળતો હોય. તો હવે આ રાજાને એક અંધકાર પ્રદેશ તરફ જવાનું મન થાય છે કે ભાઈ આ અંધકાર પ્રદેશમાં શું છે ત્યાં આપણે ગયા નથી ને આપણે જવું છે. હવે અંધકાર પ્રદેશમાં જાય છે ત્યારે પહેલો પ્રશ્ન એ આપણે ચાલ્યા તો ગયા, પાછા કેવી રીતે? અંધકાર છે, સૂર્યપ્રકાશ નથી, તો તમને રસ્તાઓ ચડવાના નથી. તો લોકો બહુ સરસ યુક્તિ કરે છે કે જેટલા ઘોડાઓ લઈને જાય છે ને એ દરેકના વાછડા, ઘોડાના બચ્ચાઓ એક જગ્યાએ બાંધીને જાય છે કે મને ને તમને કદાચ રસ્તો નહીં મળે પણ એ વાછડાઓની સુગંધને આધારે એ ઘોડાઓ આપણને પાછા લઈને આવશે. એટલે આ અંધકાર પ્રદેશની અંદર જવા પહેલા એક જગ્યા પર એને બધાને બાંધે છે એટલે કે આપણે ભૂલા પડશું નહીં. એટલે આ તમે જુઓ કયો કન્ટેક્સ છે. હમણાં જે સાહેબ વાત કરી ગયા ને કે કદાચ 100 કિલોમીટર દૂર હોય તો ત્યાંથી પણ ઘોડું એના વાછડા પાસે જ આવે જાય છે. એ લોકો અંદર જાય છે પણ દેખાતું તો કંઈ જ નથી, ઘોડા ઉપર હોય છે. પણ એ લોકો એવો અનુભવ કરે છે કે રસ્તામાં બહુ બધા પથરા જેવું કંઈક છે ઘોડાઓના બેલેન્સના લીધે. ઘોડા ઉપર બેસનાર વ્યક્તિ સમજી જાય, આપણે કારમાં હોય તો સમજી જાય કે રસ્તો ઉબડ ખાબડ છે. એ લોકોને કંઈક એવું લાગે છે. જ્યારે રિટર્ન થતા હોય છે ને ત્યારે એ લોકોને ગેગી અવાજ સંભળાય છે કે આ નીચે પથરા છે ને એ એવા છે, જો તમે લેશો ને તોય પછતાશો અને જો નહીં લ્યો તોય પછતાશો. હવે સૈનિકો વિચારમાં પડી ગયા કે આ લેવા કે ન લેવા, પથ્થર છે આ લેવાય કે ન લેવાય. તો અમુક એવું વિચાર કે ભાઈ લઈને પછતાવાનું છે તો ખોટું શું સાથે લઈ જાઉં. એને અમુકને એવું થયું ભાઈ લેવા દે ને, લીધા પછી થોડો ઘણો પછતાવો થાય ને એને કીધું છે આપણે માનીએ તો થોડા ઘણા અમુક લોકોએ થોડા પથ્થરો લીધા અને અમુક લોકોએ પથ્થરો ના લીધા. અને જ્યારે એ લોકો ખરેખર અંધકાર પ્રદેશમાંથી આ પ્રદેશમાં પગ મૂકે છે ત્યારે જુએ છે કે આ પથ્થર કોઈ સાદા પથ્થર નથી, આ હીરાના લેવલના કોઈ પથ્થર છે. એટલે એની અદ્ભુત કિંમત છે. હવે જુઓ, જે લોકો એક લીધો એ લોકો પછતાય કે આપણે વધારે કેમ ન લીધા, અને જેને ન લીધા એ પણ પછતાણે. તો આટલી ગૂઢ વસ્તુઓ છે. હવે આને જો હું મારી રીતે કનેક્ટ કરું તો ઘણીવાર આપણે જિંદગીની એવી પરિસ્થિતિમાં હોય ને કે કરીએ તોય આપણને પસ્તાવો થાય અને ના કરીએ તો પણ થાય. અને બહુ હળવી રમૂજની વાત કરું તો લગ્ન વિશે લોકો આવું કહેતા હોય. આ કદાચ આ ગુણનો આપણે કન્ટેક્સ નથી પણ આ બહુ હળવી રમૂજની વાત, કેમ કે હળવી રમૂજ એ જરૂરી છે, જીવનની અંદર રમૂજ એ જરૂરી છે. તો આટલા કન્ટેક્સવાળી આવી ગૂઢ વાતો પણ છે. હવે જ્યારે મેં આ વાંચીને ત્યારે આ લેખકે બીજાની કેટલી ગૂઢ વસ્તુઓ વાંચી છે ને એ વાંચવાનું મને તરત જ. હજી હું આગળ વાત કરું, લોકોત્તર વિભૂતિઓ કરીને એક બહુ સરસ આની અંદર કથા આપી છે. પુરાણ સાથે આપણા શું કહેવાય, આપણા ધાર્મિક ગ્રંથો સાથે જોડાયેલ કે ભાઈ ઇન્દ્રનું અસ્ત્ર આપણને ખબર છે વજ્ર છે. હવે આ વજ્ર એવી વસ્તુમાં કદાચ દુનિયાનું સૌથી પાવરફુલ જો કોઈ વેપન ગણાય તો એ શું છે? વજ્ર. અને આ વજ્ર આપણને ખબર છે, જે લોકોએ થોડું ઘણું વાંચ્યું હશે, કે એક ઋષિના હાડકામાંથી બનેલું, દધીચી ઋષિ. તો આ એની કથા સમજાવી છે કે કેમ. હવે આની સાથે કનેક્ટ કેવી રીતના કરવું છે કે ભાઈ અમુક લોકો એવા હોય છે કે જે મર્યા પછી પણ કામના હોય છે. આ દધીચી ઋષિ એનું બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. હવે આજે આપણી પાસે ગાંધી બાપુની જો વાત કરીએ તો મારા ને તમારા વચ્ચે 100% મતભેદ હોઈ શકે. તમે સપોર્ટ કરતા પણ હું ના પણ કરતો, અથવા તો ઉલટું પણ હોઈ શકે. પણ એ લોકોના વિચારોથી આજે પણ જીવન બદલી શકાય છે, એ વસ્તુ શક્ય છે. એટલે આ લોકોત્તર વિભૂતિઓ, ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે મર્યા પછી પણ, સાહેબે કીધું તેમ આ પુસ્તકનું જલવંત ઉદાહરણ છે કે એ કદાચ નથી આપણી વચ્ચે પણ આ પુસ્તકના હિસાબે જે વર્લ્ડના ટોપ 10 લોકો કહી શકાય, જો એ એમના જીવન બદલતા હોય તો એ લોકોનું આ લોકોત્તર વિભૂતિઓમાં કામ મૂકીશ. આની અંદર ધર્મગુરુઓ પણ આવી શકે, વૈજ્ઞાનિકો પણ આવી શકે. આવા એક વૈજ્ઞાનિકની પણ વાર્તા આમાં છે કે એ વાંચ્યા પછી મને તો એમ થાય છે કે આ 42માંથી લગભગ મેં કીધું તેમ 15 સ્ટોરી એવી છે કે જેણે મને પુસ્તક વાંચવા આપેલું. હજી એક આગળ તમને વાત કરું, એક અનોખો નશો કરીને છે, જે હું તમને એનું કાંઈ જ નથી કહેતો. અનોખો નશો આપણા પુસ્તક પ્રેમીઓ માટેની વાત છે. એ જે આ બુક વાંચશે એના ભાગ્યમાં જ આવશે. લોક સાહિત્યની પણ ઝવેરચંદ મેઘાણીની એક બહુ સરસ વાત છે. બીજી મારે વાત કરવી છે આઝાદીના ફળ. આ વાંચ્યા પછી મને ભારતમાં હજી પણ આટલું ખરાબ માનવ જીવન અસ્તિત્વમાં છે એ ખ્યાલ આવ્યો. અને આ બહુ લાંબા સમય, કેમ કે આ બુક 2008માં લખાઈ છે અને લેખકે બહુ સભાનતાપૂર્વક આની અંદર
એક પ્રસંગ વર્ણવ્યો છે. કદાચ સભ્ય સમાજની અંદર હું પ્રસંગ વર્ણવું ને તો એ લોકો મને ગાંડો ગણે. એવી એક આપણી ઘટના છે કે ભારતનો એક પ્રદેશ છે જ્યાં જનરલી આપણે એવા સમાજો જોયા છે ત્યાં બહુ પત્નીત્વ પ્રથા છે કે વ્યક્તિએ કોઈ પત્ની વધારે હોય. તો ભારતની અંદર એવો સમાજ પણ એક્ઝિસ્ટ કરે છે કે જ્યાં પત્ની એક જ હોય, પતિઓ વધારે હોય. અને એ પતિની શું દરદશા હોય છે એના પર કામ કરતા એક ધર્મદેવ શાસ્ત્રી નામના સમાજસેવક, અને એમણે એક સ્ત્રી જ્યારે પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન બહુ ખરેખર હું લેખક પર છોડું છું કે તમે વાંચશો ને તો તમારા રૂવાડા ઊભા થઈ જશે. તો એ પ્રશ્ન પણ એ પ્રશ્ન જ્યારે આપણે સાંભળીએ ત્યારે એમ થઈ જાય કે આજે પણ આ દુર્દશા. તો એ પણ ખૂબ સરસ એક વાત લખેલી છે. અને મારે હવે છેલ્લે એક શહીદ આઝમની વાત કરવી છે ને એક દેશભક્ત અને છેલ્લે વિજ્ઞાનીની વાત કરીને મારી વાતને પૂર્ણ વિરામ મૂકવું છે કે યૌવનધન શું કરી શકે. જેમ મેં ગાંધીજીની વાત કરી એવી રીતના એક બીજા પણ આપણા ક્રાંતિકારી હતા શહીદ આઝમ ભગતસિંહ, જેનું નામ છે. એની સહનશીલતાની એક વાત આપી છે કે ઘણીવાર કોઈ પણ વ્યક્તિ એકલા ક્રાંતિ ન કરતા, એની સાથે એક આખું ગ્રુપ હોય અને એ ગ્રુપમાં જ્યારે લોકો ફૂટેલા લોકો જો અંદર એન્ટર કરી જાય તો સફળતાના ચાન્સ ઘટી જતા હોય છે. અને આપણે લગભગ દરેક યુદ્ધોમાં અને ખાસ કરીને જ્યારે ગુજરાતની અંદર ઘણી બધી આપણે ઘટનાઓ જોઈ છે, તમે મેં બરાબર, જ્યારે આપણે સાહિત્ય વાંચીએ ત્યારે ખબર છે કે બહારના લોકો કરતાં આપણા અંદરના ફૂટેલા લોકો હોય તે વધારે નુકસાન કરે છે. તો આવી જ એક વાત કે જ્યારે ભગતસિંહ લોકો રેગ્યુલર કોઈ પ્લાન કરતા, આ બધી વાત સામા પક્ષે પહોંચી જતી. તો ખબર પડી કે આપણામાં જ કોઈ વ્યક્તિ ફૂટેલો છે. તો હવે સ્ક્રીન કેવી રીતના કરવું? દરેક લોકો દેશભક્તિનો એક દેખાવો કરતો હોય છે. તો ત્યારે ભગતસિંહે એક કોઈ વસ્તુ સળગાવે છે અને એના ઉપર હાથ મૂકી દે છે. ને હાથ સળગાવવાનું ચાલુ કે ભાઈ આ સાચો દેશભક્ત હશે એ જ આ અગ્નિ પરીક્ષા આપી શકશે. હાથ ક્યાં સુધી સળગાવે છે? એનો હાથ આખો સળગી જાય છે, અંદરથી ચામડી ઓગળીને લોહીના ટીપા પડવા મળે છે, ત્યાં સુધી ઓગળે છે. અને પછી એમ કહે છે કે જે ખરેખર આ અગ્નિ પરીક્ષા પાસ કરી શકશે એ જ અંગ્રેજોનો માર સહન કરી શકશે, કાલથી એને જ આવવાનું છે. અને આ વસ્તુ ખરેખર અસર કરી ગઈ. જેટલા પણ જાસૂસો હતા બધા નીકળી ગયા. એ જ એવા જેને ખરેખર અગ્નિ પરીક્ષા આપી. અને આજે હું ને તમે અહીંયા જે ઊભા રહીને મને જે બોલવાની સ્વતંત્રતા છે એનો ભોગ 24 વર્ષની ઉંમરમાં. અને આ સહનસિંહ 24 વર્ષે તેને દુનિયા છોડી દીધી હતી. હું 24 વર્ષનો હતો ને સાચું કહું મને ઘર કેમ ચલાવવું એ આવડતું નહોતું. અને આ વસ્તુની આની અંદર એક કથા છે. અને છેલ્લે ખૂબ ઓછી જાણીતી પણ ધર્મ અને વિજ્ઞાન સાથે રહી ક્યારે શકે ને, મારે એનું બહુ સારું ઉદાહરણ આપવું છે. આજે આપણે ધર્મના નામે ગઈકાલે પણ આપણે વાત થઈ આ જ રૂમમાં બેઠા કે ધર્મના નામે લોકો કેવી વસ્તુઓ કરતા હોય છે, બરાબર છે. પણ દરેક વખતે આવું નથી હોતું. ક્યારેક ધર્મ પણ વિજ્ઞાનને સપોર્ટ કરે છે ને, એનું બેસ્ટ ઉદાહરણ આપ્યું છે. કદાચ મને એવું લાગે છે અહીંયા બેઠેલામાંથી મને જ્યાં સુધી ખાતરી છે, કદાચ હું સાયન્સ માટે ઘણું બધું રીડિંગ કરતો હોય, મારે ક્યાંય વચ્ચે નથી આવ્યું, પણ એક બહુ સરસ ઘટના લખી જેના આના મોટા ભાગના નામ આપણને બધાને ખબર છે. 1962ની આસપાસની વાત છે. અને જ્યારે ભારત બ્રહ્માંડ સંબંધી એટલે કે જે કોસ્મિક યુનિવર્સમાં આપણી જે જર્ની હતી એની શરૂઆત કરી, એના 2-3 નામો લઈશ એટલે લગભગ બધા જ ઓળખતા હશે. અને એનો આપણે એક પ્રોજેક્ટ કરવાનો હતો. એને પ્રોજેક્ટ માટે એક જગ્યા જોઈતી હતી લોકોને કે જ્યાંથી આપણે રોકેટ છોડી શકાય. એના પરના મૂવી સિરીઝો આપણે ઘણું બધું જોયું છે, બરાબર. એ માટે એ લોકો કામ કરે છે ને એ લોકોને 400 એકર જેટલી એક જગ્યા જોઈ છે. પણ એ ગમે ત્યાં ના ચાલે. અહીં સરકાર પાસે સરકારી જમીનો ઘણી બધી પડી હોય, પણ આ બધી વસ્તુ કરવા માટે તમને એક સ્પેસિફિક લોકેશન જોઈએ જે તમારા અમુક એમના સ્પેસિફિકેશન ફૂલફિલ કરતું હોય. તો એ લોકો જ્યારે આખા ભારતનો સર્વે કર્યો ને ત્યારે કેરળની નજીક એક થુંબા નામની જગ્યા એમને બહુ અનુકૂળ લાગી કે આ થુંબા જગ્યા છે, ત્યાંથી જો આપણે આપણો પ્રોજેક્ટ કરીએ તો આપણા સફળતાના ચાન્સ બહુ વધી જાય. હવે આ વસ્તુ પ્રોજેક્ટમાં કોણ કોણ હતું? હોમી ભાભા, બધાએ નામ સાંભળ્યું હશે. ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને એમની સાથે જોડાયેલું આપણું લોકલાડીલું નામ ડૉક્ટર APJ અબ્દુલ કલામ. એટલે આ બે કદાચ એમના સિનિયરો છે. એમની પછીની પેઢી એટલે કલામ સાહેબ આપણે ગણી શકીએ. પણ હવે 400 એકર જેવી જમીન અને 1962નો સમય, એટલે સમયની તમે કલ્પના કરી શકો છો. આપણે આઝાદ થઈ ગયા છે અને પૂરેપૂરા હજી પગ પર ઊભા થયા નથી, પણ ત્યારે આ વસ્તુ કરવી. અને કેરળના થુંબા પ્રદેશ
સરકાર પાસે આટલી જમીન હશે કે કેમ? એટલે આપણે પહેલાં સરકારને પત્ર લખ્યો. આપણી સિસ્ટમ તમને ખબર છે, ભલે તમે સરકારના વિભાગમાં જ રહીને સરકારનું કામ કરતા ને, વકીલ સાહેબ અહીંયા બેઠા છે, વધારે કોરિલેટ કરશે કે છતાંય તમારે સારું કરવું હોય તો તમને કામ થતું નથી. એના પોતાના રૂલ્સ રેગ્યુલેશન છે. જ્યારે સરકારમાં પત્ર લખ્યો ત્યારે સરકારમાંથી કંઈ એમને જવાબ મળ્યો નહીં. આ લોકોએ રૂબરૂ મિનિસ્ટરોને જેને સંપર્ક કર્યો, ભાઈ તમે લોકો આની અંદર હસ્તક્ષેપ કરો, તમને આ જગ્યા મળે. પણ મિનિસ્ટરોને શું હોય? મત. બરાબર. તો એને કીધું ભાઈ અહીંયા તો માછીમારોનો પ્રદેશ છે, એમાં અમારાથી કાંઈ કહેવાય નહીં. અમે જો કહેવા જઈએ તો તમને જગ્યા મળે પણ અમારી ખુરશી ચાલી જાય. પેલા વૈજ્ઞાનિક એમને ઘર માટે જમીન નહોતી જોઈતી. બરાબર. ખૂબ એમણે મથ્યા, કાગળ પટ્ટી કરી, સરકારમાં લખાણ કર્યું, ક્યાંય વળ્યું નહીં. અને એમના માટે ખાસા એ લોકો દોડ્યા. બરાબર, કે આમને મળ્યા તેમને મળ્યા, પણ પરિણામ ઝીરો. પણ હવે જગ્યા તો આ જ જોઈએ. તો એક મિનિસ્ટર એને વાત કરી કે ભાઈ તમારે જેવડી મોટી જગ્યા જોઈ છે ને એવી ક્યાંય તમને મળવાની નથી. સરકાર પાસે 400 એકર એક સાથે પડી એની જગ્યા છે જ નહીં, એટલે તમને મળશે નહીં. પણ એ વિસ્તારમાં એક દેવળ છે. દેવળ એટલે આપણે ચર્ચ. બરાબર. ચર્ચમાં જઈને વાત કરો ને, કદાચ જો એ તમને કંઈક સહાય કરી શકે તો જ્યારે ધર્મને પણ જરૂર પડે અને વિજ્ઞાનને પણ જરૂર પડે અને ધર્મ પાસે જાય. અને ખરેખર બહુ સરસ આની અંદર ઘટના લખી છે કે એ ફાધર બેરીરા કરીને એમના ચર્ચના પાદરીઓ છે, એમને મળે છે કે એને વાત કરે છે કે ભાઈ અમારો આવો પ્રોજેક્ટ છે. પણ તમે જુઓ, આજે પણ મોટા ભાગના લોકો જે સાયન્સને નથી જાણતા ને, એ લોકો એમ કહેતા રોકેટ ફોડીને આવા અબજો રૂપિયાના ખર્ચા કરાય, અહીંયા કેટલા લોકો ભૂખ્યા મરે છે. આ પ્રશ્ન આવતો હોય છે. બરાબર. આ તો એ સમયની વાત કરું છું જ્યારે આપણી પાસે ખાવા માટે અનાજ નહોતું. તો લોકો એમ કહે ભાઈ તું પેલા આ ખાવાના પ્રોજેક્ટ હોય તો બરાબર છે, 400 એકરમાં ખેતીની વાત કરો, 400 એકર તમને કયા આ રોકેટ ઉડાડવા આપી દે ભાઈ. તો ત્યારે ફાધર બેરીરાનું વિઝન તમને અહીંયા દેખાશે કે શું કહે છે કે ભાઈ અત્યારે તો હું તમને કંઈ નહીં કહી શકું, આવતા રવિવારે મારા ચર્ચની સભામાં આવજો. એટલે આપણને એવું થાય કે ભાઈ એને હમણાં કંઈ કન્વર્ટ કરવાની વાત કરશે. પણ જે ફાધર બેરીરાએ જે એ ભાષામાં કીધું હશે એનો ગુજરાતી અનુવાદ વાંચું છું કે વાલા શ્રદ્ધાળુઓ, આજે પણ રવિવાર જ છે, કે વાલા શ્રદ્ધાળુઓ, આપણી પાસે એક મહાન વૈજ્ઞાનિક આવ્યા છે અને એક મોટું સંશોધન કરવાના છે, જ્યારે આપણી પાસે કંઈક માંગવા આવ્યા છે. તમને તો ખબર જ છે કે વિજ્ઞાન આપણને મદદ કરે છે. વિજ્ઞાનને કારણે માનવ જાતિએ પ્રગતિ કરી છે. વિજ્ઞાનની મદદથી આપણને ઢગલાબંધ અનાજ અને ફળ ઉગાડી શકીએ છીએ, રોગોથી બચી શકીએ છીએ, ઉદ્યોગો સ્થાપી શકીએ છીએ અને નોકરીઓ મળી શકે છે. આ બધા ઈશ્વરના જ કામ છે અને ધર્મના જ કામ છે. તો આપણે આ કામો માટે દેવળની જગ્યા આપી શકીશું? 1.5-2 વર્ષમાં એમનું મથક ઊભું થઈ જશે અને મથકમાં આપણને નાનું એવું દેવળ પણ મળી જશે. બસ તો બોલો, આ જમીન આપીશું? આવો અચાનક પ્રશ્ન પૂછતા સભામાં સન્નાટો છવાઈ ગયો અને 1 મિનિટ પછી તાળીઓના ગડગડાટ સાથે લોકોએ કીધું હા આપીશું. આ ધર્મ અને આ વિજ્ઞાન. આજે આપણે સમાજની અંદર ધર્મ અને સંપ્રદાયો શું કરે છે તમને મને બધાને ખબર છે. 400 એકર જેવી જગ્યા ગવર્મેન્ટના કામ માટે અને એની અંદર પોતે પછી નાની એવી જ લેવાની. તો આ વસ્તુ, આની પ્રેરણાદાયક વાતો આ પુસ્તકની અંદર છે. તો આ પુસ્તક વિશે હું બીજું કહી દઉં કે આ પુસ્તક એક સિરીઝનો ભાગ છે. આ પુસ્તકનો પાવર કેટલો છે ને, સંકલન કરેલી નાની નાની માહિતીનો, એ મારે તમને વાત કરવી છે. આ સિરીઝનું પ્રથમ પુસ્તક છે પાંદડે પાંદડે મોતી. આ જ્યારે લેખકે પહેલી વાર લખ્યું ત્યારે એમ લાગ્યું કે ભાઈ એકવાર આપણે લખી નાખ્યું, પણ 2 જ વર્ષની અંદર આની એ પાંદડે પાંદડે મોતીની 8 એડિશન છાપવી પડી. એટલું આ પુસ્તક વખણાયું અને ત્યાર પછી એમને આની સિરીઝ ચાલુ કરી અને આ પુસ્તક છે પાંદડે પાંદડે રેખાઓ. તો મારો એવો અનુરોધ છે કે જે લોકોને લાંબી જર્નીમાં ટ્રાય મારવી હોય, સ્વિમિંગ પુલમાં પહેલાં શીખવું હોય, તો આ બહુ સરસ પુસ્તક છે.